મોર્નિંગ સ્ટુડન્ટ, આગળનો આપણે ચેપ્ટર 9 ચાલુ કર્યું સુરેખ અસમતા. તેમાં આપણે આગળ જોઈએ પોઈન્ટ. તમને લાસ્ટ વિડીયોમાં કહ્યું હતું, લાસ્ટ એટલે સુરેખ અસમતાઓનો ફર્સ્ટ જ લેક્ચર કહેવાશે ગઈ કે જેમાં અસમતાઓ કોને કહેવાય છે. અસમતાઓ એટલે એનું દ્વિચલ અને એકચલ સુરેખ અસમતા કઈ રીતે લખાય છે તે કન્ડિશન જોઈ છે અને સોલ્વ કરવા માટેના અમુક નિયમો જે છે તે જોયા છે. હવે આપણે એ સૂત્રોને આધારે એકાદ બે દાખલા કરીએ. બહુ નાના નાના એકદમ સરળ દાખલાઓ છે, પણ અસમતામાં ચિહ્નનું ધ્યાન રાખીને તમારે કામ કરવાનું છે. એટલે આપણે એકાદ બે ઉદાહરણ જોઈ લઈએ પહેલા સોલ્વ કરવા માટેનું. આમાં ઉદાહરણ છે બુકમાં, તે સ્ટાર્ટ કરીએ તો ઉદાહરણ 1 છે તમારી પાસે. તે કયું છે ઉદાહરણ 1 કે પ્રાકૃતિક સંખ્યા x અને પૂર્ણાંક સંખ્યા x માટે બે પૂછેલા છે. 30x > 200 ને ઉકેલ મેળવો. એટલે અસમતા કઈ આપેલી છે? 30x > 200 નો ઉકેલ મેળવવાનો છે. ઉકેલો ઉકેલ અસમતાનો ઉકેલ x ની એવી કિંમતો કે જે અસમતાનું સમાધાન કરે એવી એક કરતા વધારે તમને x ની કિંમતો મળશે, ક્યાં તો ગણમાં ક્યાં તો અંતરાલમાં. અહીંયા મને શેમાં પૂછેલું છે? પ્રાકૃતિક સંખ્યા માટે એટલે x belongs to n માં મને પૂછેલું છે, અને પૂર્ણાંક સંખ્યા માટે x belongs to z માં પણ પૂછેલું છે. હવે એક કરતા વધારે મને જવાબ માંગી શકે, બરાબર? કયા કયામાં કહ્યું છે તેને આધારે. તો આનો સોલ્યુશનમાં આપણે 30x > 200 આવશે. મારે x ને સૂત્ર કરતા કરવાનું એટલે 30 મારે આમથી આમ લઈ જવાના. એ લોકો કેવું કરે? એક દાખલો તેવો લખીએ ને આપણે, 30 નો વ્યસ્ત વડે બંને બાજુ ગુણાકાર કર્યો. 30 નો વ્યસ્ત એટલે 1/30 થશે ને, બંને બાજુ 30 ના વ્યસ્ત વડે ગુણાકાર કર્યો એમ થશે. એટલે પછી આ 30 30 જશે ને, એ વ્યસ્ત સંખ્યા માટેના એકમ ઘટકનું અસ્તિત્વ. આવું કરે. આપણે આવું નથી કરવાના. એક દાખલો પહેલો ને છેલ્લો આ જશે. એટલે 20/3 20/3 કરીશું. એટલે અત્યારે તો હું x < 20/3 લખું. એટલે એનો પોઈન્ટમાં જવાબ લઈ આવું. તો પોઈન્ટમાં જવાબ મારો કયો આવશે? તો 46 18 આવશે ને. 18 એટલે 2 રહેશે પાછળ. 20/3 એટલે 2 રહેવાના અને પાછા 46 18 9 ઉજ્યા કરશે. બરાબર? આવું થયું મારી પાસે. એટલે x મારો કેવો આવ્યો? તમે તો કેલ્ક્યુલેટ કરી શકશો. 6.66 એવું આવ્યું. હવે મને શું કીધેલું છે? આવું પોઈન્ટમાં લઈ આવે તો વધારે સારું પડે લખવામાં. જો x belongs to, પહેલો પ્રશ્ન, જો x belongs to n હોય, x belongs to n હોય એટલે મારે બધી પ્રાકૃતિક સંખ્યા જ લેવાની. તો ઉકેલ ગણ શું આવશે? તો ઉકેલ ગણ બરાબર છગડિયા કૌંસમાં આવવાનું. પહેલા તો ઉકેલ ખાલી લખું તો પ્રાકૃતિક સંખ્યાઓ મને કઈ હોય તો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ તો મારે ગણમાં દર્શાવવાનું કઈ કામ નથી. પ્રાકૃતિક સંખ્યાઓ કઈ ને ઉકેલ ગણ લખું તો મારે ગણમાં લખવાનું છગડિયા કૌંસમાં. બરાબર? એટલે ઉકેલ ગણ કયો આવશે? તો કે 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. 6 થી નાની એટલે કઈ આવવાની? 1 2 3 4 5. બસ આટલી જ આવશે ને. આ ઉકેલ ગણ કર્યું તારે લખવાનું, અને પ્રાકૃતિક સંખ્યાઓ જ કરી લ્યો. અને પ્રાકૃતિક સંખ્યાઓ કઈ આવવાની? તો 1 2 આવી રીતે લખવાની. આ 5 સંખ્યાઓ. બરાબર? એટલે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે અસમતા સાચી બનાવે. જે x ની કિંમત માટે અસમતા સાચી પડે એને તેનો ઉકેલ કહેવાય. તો આ બધી સંખ્યાઓ માટે અસમતા સાચી પડવાની છે. આઈડિયા x ની જગ્યા પર 1 2 3 4 5 તરફ મૂકો તો 200 કરતા નાના આવશે. એટલે આ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ તો આટલી. ઉકેલ ગણ કઈલું હોય તો લખવાનું, ન કઈલું તો નહીં લખવાનું. અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ જ કહેલી છે એટલે આ રીતે આવશે. બીજું x belongs to z માટે કહેલું છે. x belongs to z માટે કહેલું છે. તો હવે આ અસમતાનો ઉકેલ શું આવશે? તો કે x belongs to z 6 થી નાની બધી આવવાની ને. તો 6 થી નાની બધી એટલે ટપ્પા આવશે કે રા, કારણ કે બધી એને શું કહેવાય, નેગેટિવ નંબર્સ પણ બધા આવવાના. એટલે -3 -2 -1 0 1 2 3 4 5 પર અટકી જવાનું, કારણ કે અહીંથી આગળ નહીં જવાય. હવે 6 પણ જવાશે. 6 પોઈન્ટ છે ને એટલે 6 પણ આવશે. બરાબર? પેલામાં તો 6 લેસ ધેન કહ્યું એટલે એમાં તો 1 2 3 4 5 જ આવ્યા, 6 નહીં લેવાય. પણ અહીંયા 6.66 થી નાની એટલે અહીંયા 6 પણ આવશે. એટલે આ થયું, આટલી સંખ્યાઓ થઈ. આ થયું. આમાં ઉકેલ ગણ પાછળ કહેલો છે. પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ શોધી ને પછી ઉકેલ ગણ કહેલો છે એટલે ઉકેલ ગણ થઈ ગયો. તો અહીંયા ઉકેલ ગણ કોણ આવશે?
ઉકેલ ગણ આવશે ટપકા ટપકા તો પેલા લખવા પડશે -3 -2 -1 0 1 2 3 4 5 અને 6 આ ઉકેલ ગણ થયો. આ મારો દાખલો થયો. બસ આવી રીતે દાખલા તમારે કર્યા કરવાના છે. આ પહેલું ઉદાહરણ તમારું કમ્પ્લીટ થયું. અહીંયા જો મને એવું કહેલું હતું કે x belongs to r, વાસ્તવિક સંખ્યા ગણમાં પણ મને ઉકેલ આનો મેળવો r માં, તો આમાં શું કે n અને z માં મને ખાલી ટપકા જ આવે 0 1 2 3 -1 -2 -3 આવું જ આવે. માઇનસ ઇન્ફિનિટી ના આવ્યું, આ પ્લસ ઇન્ફિનિટી માં ખાલી ટપકા જ મારા આવશે એમાં. એટલે આ બધા જ પોઈન્ટ આવે. કયા કયામાં? n માં આવ્યા 1 2 3 4 5 6 7 8 9. પૂર્ણ સંખ્યા ગણ આવે તો અંદર 0 ઇન્ક્લુડ થઈ જાય છે. પૂર્ણાંક સંખ્યા ગણ આવે તો મારી સાથે હવે આ બધા ખાલી ટપકા, આ ટપકાની વચ્ચેનું કઈ મટીરીયલ મારું n z અને પૂર્ણ સંખ્યા ગણ ને w કેવું કોઈ કહેતા હોય તો તે બધામાં નથી આવતો. ઓકે, તો આ થયું. r માં કહેલું હોય તો આ બધા વચ્ચેના પણ આવે, આ બધા પણ આવે. તો અહીંયા મારી પાસે શું કહેલું છે કે 6.66 થી નાની, એટલે 6 મારા સંખ્યા રેખા પર જ્યાં આવે ત્યાંથી નાની બધી, એટલે બધા આવવાના. તો હવે એને મને ગણમાં નહીં દર્શાવાય, ગણમાં વચ્ચેના અંકો નહીં આવતા પોઈન્ટ વાળા, ગણમાં દર્શાવતો. તો આમાં મારે શું લખવું પડે કે જો x belongs to r હોય, x belongs to r હોય તો મને અંતરાલ મળશે. તો ઉકેલ શું આવશે? ઉકેલ જે મારો આવશે તે કોઈક અંતરાલ મળશે. અંતરાલ કેવો? તો કે 6 પોઈન્ટ અહીંયા આ અંતરાલમાં અહીંયા જો ઇક્વાલિટી હોય તો મને અહીંયા પોઈન્ટ પાસે તે પોઈન્ટ જે આવેલો હોય તે લેવાનો. એ તમે ગણમાં શીખેલા હશો. પણ ઇનઇક્વાલિટી હોય, ફક્ત ચુસ્ત અસમતા જો આપેલી હોય તો મારે તે અંક લેવાનો નથી. x <3 તો 3 થી નાની 3 નહીં લેવાનો. તો મારે અંતરાલ કેવો આપવાનો? ઓપન ઇન્ટરવલ આવે. પણ જો ઇક્વાલિટી હોય તો અહીંયા મારો ક્લોઝ ઇન્ટરવલ આવે. બરાબર છે? તો અહીંયા મારી પાસે લેસ ધેન જ છે એટલે ઓપન ઇન્ટરવલ જ આવશે. ક્યાં? તો અહીંયા મેં અત્યારે 6 લખી દઉં છું. અત્યારે 6.66 થી નાની, 6.66 થી નાની આ બધી આવશે ને, બધી 6.66 થી નાની બધી સંખ્યાઓ આવશે r માં. એટલે ક્યાંથી? માઇનસ ઇન્ફિનિટી થી 6.86 એટલે 20/3. બરાબર? ઇન્ફિનિટી પાસે તો હંમેશા ઓપન ઇન્ટરવલ આવે, કારણ કે અંત કયો તો ખબર જ નહીં. ક્લોઝમાં શું? એ એન્ડિંગ પોઈન્ટ મને ખબર છે. ઓપનમાં શું? એન્ડિંગ કયો તે ખબર નથી. 3.9999 2.999 3 કરતા નાની એટલે 2.999999 માંથી જેટલા લખાય તેટલા, પણ 3 નહીં. બરાબર? ક્લોઝ ઇન્ટરવલનો મતલબ શું? એક્ઝેક્ટલી 3 તમારા જ્યાં આવી ગયા, ફિક્સ એન્ડિંગ પોઈન્ટ આવી ગયો. આમાં એન્ડિંગ પોઈન્ટ નથી આવતો એટલે ઇન્ફિનિટીમાં પ્લસ હોય કે માઇનસ હોય, કમ્પલસરી ઓપન ઇન્ટરવલ આવે. 20/3 પાસે સમજી વિચારીને, ત્યાં જો ઇક્વાલિટી હોય તો ક્લોઝ ઇન્ટરવલ, ઇક્વાલિટી ન હોય તો ઓપન ઇન્ટરવલ. તો આ મારો r માં જવાબ થયો, આ n માં થયો અને આ z માં થયો. સમજાશે? આ થયો અસમતાનો ઉકેલ મેળવવાની પદ્ધતિ. બીજો એક દાખલો જોઈએ તો તમને ખ્યાલ આવશે વધારે. ઉદાહરણ નંબર 2. બીજું ઉદાહરણ, રકમ છે 5x - 3 < 3x + 1. 5x + 3 < 3x + 1. બંને જગ્યાએ x ને અંક આવી શકે એવું પણ પોસિબલ બની શકે. એટલે દાખલો બહુ ઓછો હતો. પૂર્ણાંક સંખ્યા x મારે શોધવાની છે અને વાસ્તવિક સંખ્યા x પણ કરવાની છે. પૂર્ણાંક અને વાસ્તવિક બે માટે. પૂર્ણાંક એટલે x belongs to z શોધવાનું છે અને વાસ્તવિક એટલે x belongs to r. ઓકે, પહેલા આપણે x શું આવે છે તે તો જોઈ લઈએ. 5x + 3 < 3x + 1. હવે આપણે પેલી મેથડ નથી કરવાના, બંને બાજુ 3x બાદ કરો ને એવું નથી કરવાનું. હવે શું કરે? x વાળા અહીંયા છે કે નહીં, તો અહીંયા પહેલા અહીંયા 3x છે તે ઉડાવવું છે, એક જ જગ્યાએ x રાખવો છે એટલે બંને બાજુ 3x બાદ કરે. એટલે અહીંયા ઓછા 3x થશે એટલે છટકી જશે એવું કરે. પણ હું શું કરું? x વાળા પદ બધા ભેગા કરું, મોટા x પાસે નાના x ને લઈ આવું એટલે ચિંતા નહીં પડે. મોટો 5 છે તેની પાસે 3 લઈ આવું એટલે 5x - 3x < આ 3 અહીંયા આવ્યા, અંકો આ બાજુ લઈ આવું ને, 1 - 3
આ બધા સ્ટેપ તો ખ્યાલ આવશે ને. ઘણા મને ખ્યાલ છે કે ઘણા બધાને સાદુરૂપમાં પણ તકલીફ થતી છે, ઘણા લોકોને, બધાને તો નહીં પણ ઘણાને થાય છે. ધ્યાન રાખજો, x વાળું પદ આ અહીંયા આવ્યું તો અંક અહીંયાથી ત્યાં જશે. એક જગ્યાએ x વાળા પદ, એક જગ્યાએ એકલા અંકો. 5x ઓછા 3x એટલે આવવાના 2x લેસ ધેન -2. ક્લિયર? 1 માંથી 3 જશે એટલે x લેસ ધેન -2. x સાથેનો ગુણક જ તમારે ખાસ જોવાનો, અસમતા બદલાય કે ન બદલાય ગુણકમાં હોય ત્યારની વાતને. x સાથેનો ગુણક પોઝિટિવ તો અસમતા બદલાવાની નથી, જોઈને નીચે લાવો તો. પણ x સાથેનો ગુણક જો નેગેટિવ હોય તો અસમતા બદલાઈ જશે ને ઓલો નીચે આવશે. ગુણાકારમાં હોય તો ભાગાકારમાં ને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. માઈનસ વાળો અંક આમથી આમ જાય, ગુણાકાર ભાગાકારમાં તો અસમતા બદલવાની. પ્લસ વાળો અંક આમથી આમ જાય તો બદલાતું નથી. આ પ્લસ છે એટલે અસમતા મેં તેની તે જ રાખેલી છે, એમાં જ ખાસ ભૂલ કરશે. એટલે x લેસ ધેન -1. આવું થયું. હવે બુકમાં દાખલો છે તેમાં અહીંયા -3 છે, મારથી પ્લસ લખાઈ ગયો પણ આપણે કરી નાખીએ એવું કઈ નહીં. એટલે હવે મારે આનો ઉકેલ લખવો છે, તો ઉકેલ લખો છે x લેસ ધેન -1 કીધું. તો હવે આપણા પોઈન્ટ x બિલોંગ્સ ટુ z હોય તો ઉકેલ ગણ શું આવશે? ઉકેલ ગણ મારે સીધો લખી દઉં તો ઉકેલ ગણમાં આવશે z ના સભ્યો. કેવા? -1 થી નાના x તે બધા. માઈનસ વાળી સંખ્યા બધી આવવાની ને, -1 થી નાના એટલે આ બાજુ બધા જવાના, અહીંયા -1 થી નાના બધા આવવાના. પણ -2 -3 એવું લખવું પડે ને, એટલે -3 -2 -1 પણ લેવાનો નથી. આવું થશે. -2 -3 -4 આટલું ડેશ ડેશ બધા. અને x બિલોંગ્સ ટુ r હોય તો ઉકેલ ગણ કયો આવશે? તો ત્યારે ઉકેલ ગણ મને અંતરાલ મળશે, એટલે તો ઉકેલ ગણ ને લગતી ઉકેલ મને અંતરાલ આવવાનો. તો અંતરાલ કયો આવશે? -1 થી નાના. -1 લેવાનો નથી લેવાનો, ત્યાં આપણે પોલું રાઉન્ડ કરવાનું, ને લેવાનો હોય તો એને ભરી કાઢવાનું. આ બધા આલેખમાંના પોઈન્ટ છે તમારા. અહીંયાથી આ બાજુના બધા લેવાના, બધા નાના. ક્યાં સુધીના? -ઇન્ફિનિટી સુધીના, -1 તલકના. -1 પાસે મને ઓપન ઇન્ટરવલ, અહીંયા તો કમ્પલસરી ઓપન જ આવે, એટલે -ઇન્ફિનિટી થી -1. આ r માં જવાબ થયો. બરાબર? હવે અહીંયા રકમ લખતી વખતે મેં જરાક ચોપડીમાંનું ઉદાહરણ જો જોઈએ તો જરાક મિસ્ટેક થયેલી છે, તે પ્રમાણે જો કરીએ તો અહીંયા 5x આ જવા દો, અહીંયા 5x ઓછા 3 છે, એટલે 5x ઓછા 3x લેસ ધેન 1 + 3 આવશે. 2x લેસ ધેન 4 આવશે. x લેસ ધેન 4/2 એટલે x લેસ ધેન 2 આવશે. બરાબર? આ બીજો દાખલો, ઉદાહરણ નંબર 3 લઈ લો તો પણ ચાલશે. તો ઉકેલ ગણ હવે મારો આવશે x બિલોંગ્સ ટુ z હોય તો. x બિલોંગ્સ ટુ z હોય તો મને ગણ મળશે 2 થી નાના બધા. 2 થી નાના બધા એટલે -3 -2 1 0 1. સંખ્યા રેખા લખવાની. એમ તો n અને z માં સંખ્યા રેખા પરના જ પોઈન્ટ બેઠા લખાય છે, લેસ ધેન ગ્રેટર ધેન જે કહેલું હોય તે પ્રમાણે. એટલે આટલું આવશે. અને જો મારે x બિલોંગ્સ ટુ r હોય તો x બિલોંગ્સ ટુ r હોય તો ઉકેલ શું આવશે? તો મને અંતરાલ મળશે. કેવા? 2 થી નાની બધી. આ 2 થી અહીંયા -1 છે, અહીંયા 0 1, અહીંયા 2 થી નાની બધી આમ જશે. 2 થી નાની બધી એટલે -ઇન્ફિનિટી થી 2 ઓપન ઇન્ટરવલ. આ r માં હંમેશા અંતરાલ. એટલે આ એના જવાબ થાય. બરાબર? નેક્સ્ટ લઈએ. ચોથું ઉદાહરણ લઈએ. અમારું ઉદાહરણ ત્રીજી ચોપડીમાં આપણું ચોથું થશે. 4x + 3 લેસ ધેન 6x + 7. હવે મારે જો x નો ગુણક નેગેટિવ લાવવો જ નહીં હોય, x નો ગુણક નેગેટિવ આવે તો તમારી પાસે પેલી વસ્તુ પેલી આવે છે કે મારે
એને નીચે લાવો ત્યારે અસમતા બદલવી. જે x નો ગુણક મને નેગેટિવ જ નહીં લાવવો તો યાદ શું રાખવાનું, અહીંયા બે જગ્યાએ 6x ને 4x છે તો જ્યાં મોટા x છે ને ત્યાં નાના x ને લઈ જાઓ એટલે જવાબ તમારો પોઝિટિવ જ આવશે. એટલે શું કરું, અંકને આ બાજુ લાવું છું ને x ને આ બાજુ. આવું જ કરવું જરૂરી નથી, કહી દઉં છું. એટલે 3 ત્યાં ત્યાં રહેશે, +7 આ બાજુ આવશે એટલે -7 લેસ ધેન 6x ત્યાં ત્યાં 4x આ બાજુ આવશે એટલે -4x. અથવા તમે આવું લખી શકો છો 4x ની પાસે 6x આવ્યા અને 7 પાસે 3 આવ્યા. આ કહું છું બંને લખી શકાશે. આ કેટલા આવવાના -4 ને આ કેટલા આવવાના 2x. બરાબર, એટલે -4 લેસ ધેન 2x ને અહીંયા શું આવશે -2x લેસ ધેન 4. હવે શું તો કે મારે x શોધવાનો છે ને, x શોધવાનો છે એટલે 2 ને દૂર કરવા પડે. x સાથેનો ગુણક અહીંયા પોઝિટિવ છે એટલે નીચે આવે તો આ બદલાતું નથી, m નું એમ જ રહેશે. એટલે -2 લેસ ધેન x અને ઉલટું લખું તો x 2 કરતા મોટો છે ને એટલે x ગ્રેટર ધેન -2 આમ થયું ને, સરખું જ છે ને. x આ ઉકેલ લખવા માટે મને જરાક જોવા પડે સારી રીતે એટલા માટે મેં લખ્યું છે x ગ્રેટર ધેન -2. અહીંયા કરવું હોય તો શું બધા મિસ્ટેક શું કહે કે 2 ને તો નીચે લઈ જાવ પણ આ આમનું આમ જ રહેવા દે. હવે અહીંયા તમે જુઓ કે મેં -2 નીચે આવ્યા, -2 નીચે આવ્યા એટલે -2 નીચે લઈ જાય પણ અસમતા તેની તે જ રાખી એટલે x લેસ ધેન -2. અહીંયા તો ગ્રેટર ધેન નહીં તો લેસ ધેન નહીં. આ મિસ્ટેક આમાં મોસ્ટ પ્રોબેબલી સ્ટુડન્ટ્સ કરે છે. માઇનસ છે તેને નીચે લઈ આવ્યા બધું બરાબર પણ અસમતા બદલવાના ભૂલી જાય, કારણ કે માઇનસ વડે ગુણાકાર ભાગાકાર કરીએ તો અસમતા બદલાય છે. આ પોઈન્ટ ધ્યાનમાં નથી રહેતો એટલે હું અહીંયા શું કરું, માઇનસ આવા જ નહીં દઉં એટલે પેલો અસમતા બદલાય નહીં બદલાય જોવાનું વસ્તુ આવે જ નહીં. એટલે આ મેથડમાં મારો -x નો ગુણક આવે જ નહીં, કારણ કે મોટા અંક પાસે નાના લાવું એટલે માઇનસ થવાનું જ નથી. અહીંયા થયું તો અહીંયા મારે -2 નીચે આવ્યા એટલે તરત જ અસમતા બદલાઈ જવી જોઈએ. તો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે 2 માંથી તમે ગમે તે મેથડ કરી શકો છો, તેનો પ્રોબ્લેમ નથી, પણ આ ધ્યાનમાં રાખવાનું છે તે અહીંયા પણ આ ઉલટું તો લખવાનું જ છે પાછું. આ જવાબ સરખી રીતે લખાય એટલા માટે. એટલે x ગ્રેટર ધેન -2 આ પોઈન્ટ જે ધ્યાનમાં રાખવાનો તેના માટે હું કહું છું. તો હવે -2 થી મોટો કરેલો હોય તો મને n માં કરેલો હોય તો n માં આખો n આવી જાય ને. જો x belongs to n હોય, અહીંયા મને કઈ નથી કીધેલું, કઈ નહીં કીધેલું તો r માં લઈ લેવાનું. x કેવો મેળવવાનો તે કશું ડિસ્ક્રાઇબ નહીં કરેલું હોય આપણને તો x belongs to r આપણે લઈ લેવાનું. અંતરાલ જ જવાબ તમારો, બટ સ્પેસિફાઈ કરેલું હોય તો કરવાનું. અહીંયા તમને દાખલા ચોપડીમાં કશું જ નથી કીધેલું એટલે r માં સીધો આન્સર લખી દેવાનો, બટ હું અહીંયા છૂટું કરું છું. x belongs to n હોય તો -2 થી નાના બધા તો જવાબ કેટલો આવશે, આખો ઉકેલ ગણ આખો n આવવાનો ને. -2 થી નાના એટલે 1 2 3 4 બધા આવવાના એટલે આખો n જ આવી જશે. જો x belongs to z કરેલું હોય -2 થી મોટા, -2 થી મોટા તો ઉકેલ ગણ કોણ આવશે, તો ઉકેલ ગણમાં -2 થી મોટા એટલે -1 અને મોટો કે નહીં 0 પણ આવશે, 1 પણ આવશે, 2 અને પછી આખું આ. એટલે n ની સાથે કોણ આવશે, n ની સાથે યોગગણમાં કોણ આવશે -1 અને 0 ને 1. n ની અંદર આ વેરીએબલ આવું પણ લખી હે આખો n પણ -1 0 ને 1 પણ લેવાના છે. અરે 1 તો ઓલરેડી અંદર આવી ગયો, -1 અને 0 -2 થી મોટા થઈ ગયું આવ્યા એટલે ત્યારે આવું પણ લખાશે, કારણ કે આખો n તો આવ્યા કે આ બે અંક વધારે આવે છે તો યોગ -1 અને 0 આવી રીતે પણ લખીએ. કોઈક વખત ઓપ્શન એવા આપેલા તો જરૂરી પડે. જો x belongs to r હોય તો મને ઉકેલ અંતરાલ મળશે કેવો, -2 થી મોટા બાજુ ને, -2 નથી લેવાનો, -2 થી મોટા, નાના કે તો ડાબી બાજુ જવા પડે, મોટા કે તો જમણી બાજુ. એટલે આ બધા એટલે કેવા પ્લસ ઇન્ટિગ્રલ તો લખના. અંતરાલ કેવો આવશે, અસમતામાં સ્ટ્રિક્ટલી લેસ ધેન છે એટલે ઓપન ઇન્ટરવલ, આની પાસે તો ઓપન જ આવે એટલે -2 થી ઇન્ફિનિટી ઓપન ઇન્ટરવલમાં જ આવશે. એટલે આ એનો જવાબ. તમારી બુકમાં તમને એક જ જવાબ આપેલો છે, -2 થી મોટી વાસ્તવિક સંખ્યાઓ. એટલે આપણે કશું જ નિર્દેશ ન કરેલું હોય તો વાસ્તવિક સંખ્યા ગણ માટે ઉકેલ લખવાનો છે તે ધ્યાનમાં રાખવાનો છે. ઓકે, ચાલો
ચોથું ઉદાહરણ એટલે આપણા માટે પાંચમું 5 ઓછા 2x છેદમાં 3 થોડા કોમ્પ્લિકેટેડ હવે થશે 5 ઓછા 2x છેદમાં 3 લેસ ઓર ઇક્વલ ટુ x બાય 6 માઇનસ 5 આનો ઉકેલ મેળવવાનો છે કશું નથી કહ્યું એટલે r માં બરાબર છે તો આપણે r માં આનો ઉકેલ મેળવવાનો છે હવે આમાં છેદમાં જ્યારે આ રીતે સંખ્યા તમારી આવેલી હોય ને ત્યારે એમ તો આટલા આટલામાં લસા લઈને પણ કર્યા કરે એમ તો પણ આપણે એઝ પોસિબલ સ્ટાર્ટ કરીએ તો આપણે શું કરવાનું લસા બંને બાજુ લેવાનું બંને બાજુ સંખ્યા મારી પાસે અહીંયા 3x હોય ને અહીંયા 5 હોય ને અહીંયા પણ 3 હોય ને અહીંયા પણ થોડું છટકાઈ દે કે નહીં બંને બાજુ 3 હોય તો 3x બરાબર 5 સીધું એટલે x બરાબર 5/3 આપણે એવું લખી દઈએ છીએ બંને બાજુ સરખો અંક આવે તો અહીંયા એટલે આ લખતા જ નથી સીધું છે તો અહીંયા પણ હું શું કરું છું છેદમાં આ બાજુ બંને બાજુ જે હોય તે આ બધા અંકોનો હું લસા લઉં 3 અને 6 નો લસા કેટલો આવવાનો છે તો કે લસા 6 આવશે લસા 6 આવશે એટલે અહીંયા મને 2 વડે ગુણવા પડશે અહીંયા 1 વડે આમાં છેદમાં કંઈ નથી એટલે 1 એટલે અહીંયા 6 વડે સમજાય એટલે 2 વડે ગુણવાનું ઉપર એટલે આવશે 2 કૌંસમાં 5 ઓછા 2x this or equal to x ઓછા અને પર ગુણવાનું છે ને 6 ગુણ્યા 5 બરાબર અહીંયા પણ 6 લખાય ને અહીંયા પણ 6 લખાય તો જતા રહેવાના કે નહીં એટલે આમાં લસા નીચેથી નીકળી જ જશે એ કહું છું એટલે અહીંયા પણ 6 અહીંયા પણ બંને બાજુ એટલે કોમન બંને લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ બંનેના જે અંકો છે તે બધાનો કોમન લસા લઈ નાખ્યું તો છેદમાં લખવાનો આવવાનો જ નથી એટલે 5 તો 10 ઓછા 4x this or equal to x ઓછા 30 બરાબર હવે આ મોટો અંક છે પણ માઇનસમાં છે એટલે હું ત્યાં લઈ જાઉં અને 30 ની આ બાજુ લાવું 10 વત્તા 30 મોટો અંક પોઝિટિવ બને તેવું કરવાનું x વત્તા 4x બરાબર તો મારી પાસે આવવાના 40 લેસ ઓર ઇક્વલ ટુ 5x જરાક લખી દઉં 5x તો ફાળકું જોઈ લેવાનું 40 પાસે તીર લાગે છે એટલે 40 પાસે તીર લાગવું જોઈએ બદલાઈ ગયું બરાબર એટલે 5x આ ફાળચો મોટો જે છે તે ખાઈ ગયું ને 5x પાસે ફાળચું ને તીર 40 પાસે સરખું છે x ને એટલો રાખવાનો 5 નીચે આવશે 8 × 40 કે x greater equal to 8 થયું તો હવે એનો ઉકેલ લખવાનો છે ઉકેલ r માં 8 કે 8 થી મોટા બધા 8 લેવાનો છે કે નથી લેવાનો તો લેસ ઓર ઇક્વલ છે એટલે 8 લેવાનો 8 થી મોટા બધા એટલા બાજુ જોવા કે 8 થી મોટા બધા ત્યાં સુધીના ઇન્ફિનિટી પર લખના આ પોલું રાઉન્ડ કે ઘાટું આવે એટલે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ આવે ને અહીંયા ઓપન એટલે ઉકેલ શું આવશે 8 થી ઇન્ફિનિટિવ સંવૃત વિવૃત અંતરાલ ક્લોઝડ ઓપન ઇન્ટરવલ 8 થી ઇન્ફિનિટિવ આવું લખાશે ઓકે હવે આપણે એમાં છેલ્લું ઉદાહરણ છે તે લખી દઈએ એટલે પતે આપણા દાખલા ઉદાહરણમાં ચોપડીના બધા કમ્પ્લીટ થઈ જાય 7x વત્તા 3 7x વત્તા 3 લેસ ધેન 5x વત્તા 9 શોધી તેનો આલેખ સંખ્યા રેખા પર બતાવો આપણે સંખ્યા રેખા પર બતાવતા જ હતા પણ સંખ્યા રેખા પર બતાવો હોય તો 7x ની પાસે 5x ને લાવીએ 9 ઓછા 3 2x લેસ ધેન 6 x લેસ ધેન 3 થઈ ગયું ઓકે તો મળી ગયો 3 થી નાની બધી સંખ્યા 3 થી નાની બધી સંખ્યા મને સંખ્યા રેખા પર દોરવા કીધી સંખ્યા રેખા તમારે પેન્સિલ થી દોરવાની છે 3 થી નાની બધી સંખ્યા એટલે સંખ્યા રેખામાં માઇનસ ઇન્ફિનિટિવ પ્લસ ઇન્ફિનિટિવ 3 કહેલા છે તમે સીધા 3 આપો તો પણ ચાલે અને 1 2 3 4 લખીને કરું તો અહીંયા 0 1 2 3 4 -1 -2 3 થી નાની એટલે આ 3 પાસે પોલું રાઉન્ડ 3 થી નાની એટલે આ બધી આવશે એટલે મારે શું કરવાનું હોય આ ભાગ કોઈ બીજા કલર થી ડાર્ક કરી લેવાનો આનો આલેખ થયો કહેવાય આલેખ કેતા પણ સરળ આવતો હવે આલેખ જ છે તો આ એનો ઉકેલ થયો બરાબર ને આ સંખ્યા રેખા થઈ ગઈ આલેખ કેવાશે એનો આલેખ પર નિરૂપણ ઉકેલ લખો તો શું લખાશે -∞ થી 3 આ એનો
ઓકે, બરાબર. એટલે સંખ્યા રેખા આપણે કરેલું હોય તો મારે આવું કરવાનું, તમારે પેન્સિલથી લખીને ભાગ બોલપેનથી બતાવી દેવાનું, એવું થાય છે. અથવા તો તમે આવું એને એમ્બોસ કરી શકો છો. આમ જેટલો હોય ને તેના પાસે આમ કરી દો, આવું ઘાટું આવું પણ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. ચાલો, તો આવા તમારા ઉકેલ થયા. હજુ તો ઉદાહરણોમાં છે થોડાક, 6ઠ્ઠો 7મો કરે છે. 6ઠ્ઠો દાખલો જે છે ઉદાહરણનો તે તમે જાતે કરશો તો પણ ચાલશે, કારણ કે ઇઝીલી થઈ જાય તેવો છે આમ તો કદાચ. નહીતર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું. અત્યારે આપણે દાખલા અહીંયા કમ્પ્લીટ રાખીએ છીએ. 6ઠ્ઠું ઉદાહરણ થાય તો કરી નાખજો. આઈ હોપ થઈ શકશે. હું પીડીએફમાં મોકલીશ. ઓકે.